સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગોના વડાઓ અને શહેરના ધારાસભ્યો હાજર રહ્યા। ખાસ કરીને વિધાનસભામાં ઉઠતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી। માત્ર દેખાડા પૂરતા EQI મશીન મૂકવાના બદલે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ થઈ। સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉડતી ધૂળને નિયંત્રિત કરવા પાણીનો છંટકાવ ફરજિયાત બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત બેઠકમાં AMTSની અનેક બસ ઉપયોગમાં ન લેવાતી હોવાનો મુદ્દો પણ ઉઠ્યો। સાથે જ જગન્નાથ મંદિર આસપાસ ગેરકાયદે નોનવેજ વેચાણ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી। પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારાઓ દ્વારા AMCના કર્મચારી પર હુમલો થયાની ઘટના પણ ગંભીર ગણાવી કાર્યવાહી કરવાની માંગ થઈ। કાલુપુર, જમાલપુર, ફૂલ બજાર અને પાલિકા બજારની સ્થિતિને પણ ભયજનક ગણાવી સુધારા માટે રજૂઆત કરવામાં આવી। એર ક્વોલિટી ઇન્ડેક્સ માટે મેં રજૂઆત કરી કે એ 4 રસ્તા ઉપર રાખવામાં આવે, કોઈ પણ 4 રસ્તા ઉપર રાખવામાં આવે। એક એવી માહિતી છે કે એ બગીચામાં રાખીને એની પર પાણી છાંટીને એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓછો આવે એવો પ્રયત્ન કરવામાં આવે છે। એના બદલે સાચો એર ક્વોલિટી ઇન્ડેક્શન આવે અને એ 4 રસ્તા ઉપર જ હોવા જોઈએ। મુંબઈમાં જેમ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જો ધૂળનું પ્રમાણ વધી જાય તો પાણી છાંટવાની ફરજિયાત સિસ્ટમ ફિટ કરવામાં આવે છે। તો મેં કહ્યું છે કે અમદાવાદમાં પણ તમે જ્યારે પણ રજા ચિઠ્ઠી આપો, પ્લાન પાસ કરો, ત્યારે એ શરત હોવી જોઈએ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધૂળ ઉડે ત્યારે પાણીનો ફુવારો મારીને એ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઊંચો ના જાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ।